હાય ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. આ બેને ફ્રેશ કરીને નાઇટ ડ્રેસ પહેરાવી દીધો છે, કારણ કે અત્યારે જવું છે વોટર પાર્કમાં. ત્યાં જઈને હવે સ્વિમિંગ કોસ્ટ્યુમ ચેન્જ કરવો જ પડશે. ચલો, અમે રેડી થઈ ગયા છીએ અને હોટલમાંથી નીકળીએ છીએ. હમણાં નીચે જઈને અમે બનાવશું અમારી ચા, અને પછી ચા અમારું છે ને કપમાં લઈને સીધા હોટલમાં વહી લઈશું. નાસ્તો ત્યાં મંગાવી લઈશું. ચા ઘરની બનાવી નાખશું, કેમ કે અમે દૂધ જોડે લઈને આવ્યા છીએ. ચાલો, ફરી પાછું તમને બનાવીએ અમારા નાના એવા કેમ્પિંગની ટૂર ફરીથી. કાલે બહુ મજા આવી, ભલે અંધારું હતું પણ મજા બહુ આવી. રસોઈ કરીને જમવામાં, અને મને એવું તો બહુ જ ગમે બહાર રસોઈ કરીને જમવાનું. આ છે તે છે કાદર્શ. દર્શને જો ફ્રેન્ડ્સ, અમે પહોંચી ગયા છીએ નાસ્તો કરવા માટે. જ્યાં અમે રહ્યા હતા એની નીચે જ હોટલ છે, મારુતિનંદન એક્ઝેક્ટ. અને ચાને એવું મેં બનાવી નાખ્યું છે. મારાથી સ્કીપ થઈ ગયું, ન લેવાનું, શૂટ જ ન લેવાનું, ચા બનાવવામાં જ હું રહી, એવું થયું. પછી અત્યારે એમ આવી ગયા હતા ને મારો ફોન થઈ ગયો, તો ભૂમિત લેવા ગયો છે. ભૂમિત શૂટ કરે છે. ચલો ફ્રેન્ડ્સ, તમે પણ અમારી જોડે નાસ્તો કરવા જો બનાવો. આ ઘરની ચા અમે બનાવી નાખી હતી, કારણ કે દૂધ અમે લઈને જ જઈએ છીએ દર વખતે. એક ટાઈમ આખો દિવસ તો ચાલી જ જાય, કેમ કે દૂધને પણ હું બરફના ખાનામાં મૂકીને જમાડી દઉં નાઇટના, એટલે મોર્નિંગમાં એમને લઈ લઈએ, એટલે જરૂર પડે ત્યાં પીગળી રહે. અને જ્યાં હોટલમાં રહીએ ત્યાં ફ્રીજ હોય ત્યાં મુકાઈ દઈએ. અને દર્શભાઈ ડબલ ચા માંગે છે, મને હજુ ચા આપો જોઈએ. એને દર્શને મોર્નિંગમાં ચા જોઈએ જ, એટલે મારા ઘરના દૂધની હોય ને એટલે અમે પછી દૂધ એડ ન કરીએ, એકલા દૂધની જ ચા બનાવીએ. ચા ઓછી રાખીએ, મારી ચા કડક ન હોય, કેમ કે બાળકોને પીવાની હોય છે, એટલે ચાના નાસ્તામાં ચાલે. એટલે ભૂમિતભાઈને અમે બધા બેસી ગયા છીએ નાસ્તા માટે, વેઇટ કરે છે બધાનો. ઓર્ડર અમારો આવી ગયો. જો આમાં છે આલુ પરાઠા 2 આપી દીધા હતા અમે નાસ્તામાં, ને વેજ સેન્ડવીચ આપી દીધી પ્લસ ચીજ, અને પૌવાને 2 પ્લેટ આપી દીધી હતી. એટલે બધા નાસ્તો આરામથી કરી લઈએ, કારણ કે પછી જવાનું છે વોટર પાર્કમાં. અને વોટર પાર્કમાં જઈએ તો ત્યાં પછી જમવાની ખબર પણ ના રહે, પાણીની ખબર પણ ના રહે, પીવાની. જો ફ્રેન્ડ્સ, અમે પહોંચી ગયા છીએ શંકુશ વોટર પાર્ક. એટલે કે શંકુશ વોટર પાર્કનો આ સાઈડમાં તરતો રસ્તો છે, અને આ છે આપણો નેશનલ ફ્લેગ. તમે જોઈ શકો છો કેટલો મસ્ત લહેરાય છે આપણો નેશનલ ફ્લેગ. ચલો, હવે અમે જઈશું અંદર અને એન્ટર કરશું વોટર પાર્કમાં. આ છે તેમનો મેઇન ગેટ, અને આ એવો છે તેમનો સેકન્ડ ગેટ. સેકન્ડ ગેટ તેમના નેમ સાથે અને ફ્રોક સાથે છે, અને મસ્ત ડિઝાઇન કરેલો છે, એટલે અમે ત્યાં લીધું થોડું ફોટોશૂટ અને સેલ્ફી, અને પછી અમે અંદર ચાલ્યા ગયા. અંદરનો નજારો તમે જોઈ શકો છો. આ છે તેમનો શાવર, અને આગળ અમે જઈશું ટિકિટ કાઉન્ટર પર, ત્યાંથી લઈશું ટિકિટ અને પછી જઈશું અંદર. જો ભૂમિતને દર્શ બંને મળ્યા એન્જોય કરવા જતા વેત જ. દર્શને તો પાણી એટલું જ વાલું છે કે તેને જોઈને ગાંડો થઈ જાય. જો બધા પર પાણી ઉલાળવા લાગ્યો છે. અને આ છે ને એક રિવર છે, રિવરની અંદર બધી અમે ટ્યુબ લીધી, ટ્યુબની અંદર 2 જણ બેઠા અને સ્વિમિંગ કરતાં આગળ વધ્યા. તમે જોઈ શકો છો રિવર બહુ જ લાંબી છે અને બહુ મસ્ત છે, અને ફોટા પાડવામાં શૂટ કરવામાં બહુ જ મજા આવી, અને એન્જોય પણ બહુ કર્યું. આમ રિવર એટલું મસ્ત છે ને કે બધા શાંતિથી ત્યાં તરતા જાતે જતા હતા. ફ્લો એવો સરસ હતો કે જાતે ટ્યુબ ચાલતી હતી. અમે બધાએ ખૂબ એન્જોય કર્યો. અને સેકન્ડ રાઉન્ડ અમે સ્વિમિંગ કરતાં કર્યો, ટ્યુબ ના લીધી. પછી બધાએ ખાલી દર્શને જ અમે ટ્યુબમાં બેસાડ્યો, અને મેં અને દર્શ ધોધ ભાડી ગયા, એટલે અમને બંનેને આવી ગઈ મજા. અમે પહોંચી ગયા ધોધની નીચે. દર્શ અને દર્શની મમ્મી ખૂબ એન્જોય કર્યો, જો તમે જોઈ શકો છો. અને પછી વધ્યા અમે આગળ. ચલો, હવે આગળ બધું જોઈશું, કેમ કે આ એટલો મોટો છે ને વોટર પાર્ક, એટલે જો બધે રાઇડ્સ પર પહોંચ્યું તો બહુ વાર લાગશે. તમે જોઈ શકો છો, જો હું કહેતી હતી પથ્થરની ડિઝાઇન બહુ મસ્ત કરી છે. અને આ છે ચિલ્ડ્રન એરિયા. આ ડોલ ભરાણી છે, તે ડોલની વાટે નીચે કેટલી પબ્લિક છે તમે જુઓ, કેમ કે એમાં નીચે નાહવાની મજા જ કંઈક અલગ છે. એની નીચે બધા નાય જ. અને આ છે ચિલ્ડ્રન એરિયા. ત્યાં ભૂમિત અને વૈભવભાઈ સ્લાઇડિંગ કરીને આવતા રહ્યા છે, અને દર્શ અને ચેતનભાઈ સ્લાઇડિંગ કરીને આવે છે. જુઓ, તમે જોઈ શકો છો. પછી અહીંયા મજા માણીને વધ્યા આગળ બધા અમે, અને દર્શભાઈને મળી ગઈ ગન, એટલે કે વોટર ગન. તેનાથી તે અમને મળ્યો શૂટ કરવા. હું શૂટ કરીશ, જાણે એવું જ લાગે કે આજે તે વોટર પાર્કનું બધું જ પાણી પૂરું કરે પાર કરશે. જો એ તો મંડાણો. ચાલો, વેવ પુલમાં ત્યાં મળી ગયો અમને ભૂમિત જેવો ચિલ્ડ્રન. તેમની જોડે હાય હેલો કર્યું, અને પછી અમે આગળ વેવ પુલની મજા માણી. અને આ તમે જોઈ શકો છો ત્યાં કે નીચે જુઓ, જે કોસ્ટ્યુમ પહેરીને ઊભા છે ફ્રોગના, તે છોકરાઓને ખૂબ એન્જોય બનાવતા હતા. ત્યાં બધા ફોટોશૂટ કરતા હતા. અને આ સૌથી ઉપરની રાઇડ્સ છે, ત્યાંથી આ ફ્લેગ, નેશનલ ફ્લેગ આપણો દેખાય છે, જે મેં તમને પહેલાં બતાવ્યો હતો તે.
અને ભૂમિ છે, ચેતનભાઈ છે, વૈભવભાઈ છે, ભાવેશ છે, એ બધાએ મોટી રાઇડ્સ કરી. મેં તો બિલકુલ ના પાડી, હું તો નહીં જાઉં. એનું કારણ છે કે મને તો બહુ જ બીક લાગી. ભાવેશે ઘણું કીધું પણ હું ના ગઈ. એ બધાએ ખૂબ એન્જોય કર્યું અને મેં કીધું તમે પછી અમને ચિલ્ડ્રન એરિયામાં મળજો. હું અને દર્શ અમે બંને વહી ગયા નાની રાઇડ્સ કરવા માટે. અને એ લોકોએ બધાએ ખૂબ એન્જોય કર્યું અને એન્જોય કર્યા પછી તે બધા થઈ ગયા બહુ ભૂખ્યા. ચાલો હવે જઈએ બધા જમવા, એમ કરીને જતા રહ્યા જમવા. ત્યાં તમે જોઈ શકો છો ભાજી પાવ અને ચોલે કુલચે, એને એવી ડીશ હતી જે ફિક્સ હતી 250 રૂપિયામાં. કોઈ પણ ડીશ લઈ લો તમે. ચોલે કુલચે, ભાજી પાવ, વડાપાવ એવી 2-3 ડીશ હોય છે ફિક્સ, જે તમને જે ફાવે તે તમે લઈ શકો છો. જોડે જોડે સોફ્ટ ડ્રિંક આવે છે, ગુલાબજામુન આવે છે, એ બધું તમને મળી રહે છે. અને આ જુઓ તમે વોટર પાર્કનો નજારો ઉપરથી કેટલો મસ્ત દેખાય છે. ઉપરની રાઇડ્સ પરથી બધું જુઓ, કેવડો મોટો વોટર પાર્ક છે, બહુ મોટો છે. આમાં તો થોડુંક જ અત્યારે શૂટ આવ્યું છે તો એ, અને ઘણો મોટો છે. આ છે ઠંડા પાણીનો શાવર, એટલે એકદમ ઠંડુ પાણી તમે જોઈ શકો છો. અને પછી અમે ગયા મોટી રાઇડ્સ કરવા માટે, પણ એટલી બધી એમ બીક લાગે એવી નહોતી. એટલે હું તૈયાર થઈ ગઈ કે ચાલો, અને બધાએ ફોર્સ કર્યો કે નહીં આવો મજા આવશે. એટલે અમે બધા બેસી ગયા અને અમે આ રાઇડ્સ મોટી કરી 6 જણની, અને બહુ જ એન્જોય કર્યું, બહુ જ મજા આવી. મને તો પછી એવું લાગ્યું કે ના, એટલી બધી બીક ના લાગે, જવું જોઈએ ક્યારેક ક્યારેક, થોડીક રાઇડ્સ કરવી જોઈએ. હું તો એ કંઈ કરતી જ નહોતી. દર્શની નાની નાની જે સ્લાઇડ હતી ને એમાં બધી રાઇડ્સ કરી હતી. પણ અમને બધાને ખૂબ મજા આવી, ખૂબ એન્જોય કર્યું. ભૂમિતને પણ મજા આવી ગઈ, પણ ભૂમિત એમ કીધું મમ્મી હવે થોડીક તો બીક લાગે, હવે રાઇડ્સ નહીં કરવાની મોટી. ઘડીક તો એને બહુ મજા આવી ગઈ, પણ ભૂમિત થોડોક બી ગયો તો એવું લાગ્યું મને. પછી અમે ત્યાંથી આગળ વધી ગયા કે ચલો એન્જોય કરીને ચિલ્ડ્રન એરિયામાં ઘડીક બાળકોને લઈને જઈએ એવો વિચાર કર્યો હતો કે આ રાઇડ્સ પૂરી કરીને ત્યાં જઈએ. કેમ કે 5 વાગવા આવી ગયા હતા અને ત્યાં મળી ગયા પ્રિયંકાબેન ગોસ્વામી. તે છે આપણા સબસ્ક્રાઈબર, તે ખાસ અમને મળવા માટે ત્યાં આવ્યા હતા. એમણે આપણો બ્લોગ જોયો એટલે ખાસ તે મળવા માટે જ આવ્યા હતા. થેન્ક યુ સો મચ. અને તેમને મળીને અમને ખૂબ આનંદ થયો. અને આ છે વોટર પાર્ક, ચિલ્ડ્રન એરિયા વોટર પાર્ક છે. ચિલ્ડ્રન એરિયામાં લાસ્ટમાં એને બધા એન્જોય કર્યો અને શંકુશને કીધું બાય બાય. ચલો શંકુશને બાય બાય કરીને લાસ્ટમાં નીકળી ગયા. આ છે અમદાવાદ ધોળકાનો હાઈવે. કેમ કે વાતાવરણ બહુ સરસ હતું એટલે થોડુંક શૂટ એનું પણ અમે લઈ લીધું અને પહોંચી ગયા ધોળકા. અમે આ હોટલમાં નાઇટ રહ્યા છીએ અત્યારે, અને પછી મોર્નિંગમાં ગણપતપુરા નીકળી જઈશું એવો વિચાર છે. ચાલો ફ્રેન્ડ્સ, અમે પહોંચી ગયા છીએ ધોળકા, અને અત્યારે ધોળકાની હોટલમાં છીએ. આ છે હોટલનો વ્યૂ, જોઈ શકો છો તમે. કારણ કે ધોળકાથી અહીંયા અમે છે ને અમદાવાદથી સીધું ધોળકા લીધું છે, અને ધોળકાથી સીધું જ અમે અહીંયા ગણપતપુરા છે, ગણપત દાદાનું મંદિર છે. તો આવ્યા છીએ તો છોકરાને ત્યાં દર્શન કરાવતા જઈએ, અને અણે જે જોઈએ છે જોડે જોડે લેવાઈ જાય છે તો લઈ લઈશું, અને ત્યાંથી લઈ જઈશું પછી ઘરે. અને ચાલો બધાને આજ આન્સર આપી દેતો છે. અને અમુકમાં એવું મારાથી થઈ ગયું છે ને, તો મારે લાઇકમાં કંઈક હાર્ડ આપે છે, તો એ બધાને આપીને મેં આમ રોલ કર્યું ને રોટેટ કર્યું તો એ બધું જતું રહ્યું કોમેન્ટ બધાની. એટલે અમુક મેં ભાવેશના ફોનમાંથી કાઢી છે અને એને સ્ક્રીનશોટ પાડ્યા છે ને એનું આન્સર તમને આપી દઉં છું. જેની હોય અને એમ થાય કે મને આન્સર નથી મળ્યો મારો, તો ફરી એકવાર મને આજના બ્લોગમાં કોમેન્ટ કરી દેજો મને, અને ક્વેશ્ચન પૂછી લેજો. મારાથી જતી રહીશ, સોરી બધાને કહું છું, કોઈની રહી જતી હોય એના માટે. અને જેનું મને યાદ આવ્યું ભાવેશના ફોનમાંથી કાઢ્યું છે, એટલે હું તમને આન્સર આપી દઉં છું. ચલો, હેતલબેન સેવડો ખવાય તે કંઈ નહીં કહેજો, એટલે હું તમને આન્સર જ આપું છું. આ બધા વહી ગયા હતા તો ચેવડો છે ને ખાવામાં એવું છે, જો એમાં તળેલું બધું આવશે, પૌવા છે, પછી સિંગદાણા છે, સેવ છે, ચેવડામાં બધું આપણે તળેલું ફ્રાય કરેલું નાખીએ. તો એ ન ખાવ તો સારું છે. અમે અત્યારે થોડો ખાઈએ છીએ, કાં ઉતર્યા પછી અમે નથી. અમે તોય હું કેટલો હાવ ઓછો એ અઠવાડિયે લઉં કે અઠવાડિયામાં 2 વાર મારે લેવું હોય. એ છોકરા ખાતા હોય તેમાં ટેસ્ટ કરી લો. બહુ ઈચ્છા થાય તો આપણે એટલું ટેસ્ટ કરી લેવાનું જેવાનું હોય. પણ વેટ ઉતરી ગયા પછી, જ્યાં સુધી વેટ છે ત્યાં સુધી તમે સન્ડે રાખો તો સારું છે. સન્ડેની વાટ જુઓ, ઓનલી ફોર રવિવારે જ બધું ખાવ તમે. હું એમ કહું છું, આપણે રવિવાર એટલે જ રાખ્યું છે, અને 5-6 દિવસ કરજો એવી રીતે. પછી એક બીજું કોમેન્ટ છે, 2-3 કાઢી છે અત્યારે તો. હા હેતલબેન, રાત્રે રોટલાની જગ્યાએ કોદારીની ખીચડી ખવાય કે નહીં એમ પૂછ્યું છે. તો હા, પહેલાં મને કોદારી તો મને જ નથી ખબર. તમારી જોડે ખોટું નહીં બોલું કા ભાવ. પહેલાંય મેં કીધું છે કે મને નહોતી ખબર, પણ બધાએ મને આન્સર ત્યારે આપ્યો કે એક જાતનું ધાન છે, તે ખવાય છે, વેટ લોસ માટે કામ લાગે છે. તો જો વેટ લોસ માટે યુઝ થતું હોય તો લ્યો. તમે ઓટ્સ સમય લઈએ છીએ એવી જગ્યાએ તો તમે એ લ્યો, પણ ક્વોન્ટિટી ધીરે ધીરે ઓછી કરતા રહેજો એવી રીતે. પછી એક બીજો છે, હા આવો ઘરે, અમે મહેસાણામાં જ રહીએ છીએ, પણ સોરી મેં તમારો કોમેન્ટ અત્યારે જ રીડ કરી ધોળકા પહોંચીને કામ. એટલે નેક્સ્ટ ટાઈમ આવશું, એટલે જરૂરથી આવશું, કેમ કે અમને વોટર પાર્ક બહુ જ ગમ્યો છે. અત્યારે શંકુશ હતો ને,
એ સરસ હતું, એમાં ગયા હતા ને. બીજું નેક્સ્ટ અમને કોઈ સજેસ્ટ કર્યું છે લિસ્ટ. હા લિસ્ટ, એમાં જવાનો વિચાર છે. આવશું ત્યારે આ વખતે ને આવતા વર્ષે હવે તો આવશું. બહુ દૂર પડે છે અમારે. કેટલું 270 કિલોમીટર થાય છે. અત્યારે 270 કિલોમીટરમાં કાલના નીકળ્યા છીએ, નાઇટ કરી અને સેકન્ડ નાઇટ 2 નાઇટ કરી ત્યારે અમારે ઓલું થયું છે. બહુ ખેંચાય નહીં ને થાકી જાય. હવે બધા પ્રશ્નના જવાબ આવી ગયા છે. અને તમને બધાને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જલ્દી કરજો. થેન્ક યુ. Thank you, welcome, good night. Bye.